બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. ચારે તરફ ગોળીઓનો વરસાદ અને બોમ્બ ધડાકા થઈ રહ્યા હતા. એક ભારતીય સૈનિક ટુકડીમાંથી બે બાળપણના દોસ્તો અર્જુન અને કબીર એક સાથે લડી રહ્યા હતા. અચાનક દુશ્મનો તરફથી ભારે ગોળીબાર થયો અને કેપ્ટને એમને પાછા હટવાનો હુકમ આપ્યો. પણ અર્જુને જોયું કે એનો દોસ્ત કબીર પાછળ જમીન પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. અર્જુને કેપ્ટન પાસે ત્યાં જવાની મંજૂરી માંગી. કેપ્ટને કહ્યું, ત્યાં જવું એટલે સીધું મોત. એ કદાચ મરી ચૂક્યો હશે, તારો જીવ જોખમમાં ના નાખ. પણ અર્જુને કેપ્ટનની વાત ના માની. એ ગોળીઓના વરસાદ વચ્ચે જમીન પર ઘસડાતો પોતાના ભાઈબંધ સુધી પહોંચ્યો. એ કબીરને પોતાની પીઠ ઉપર ઊંચકીને ગમે તેમ કરીને કેમ્પ સુધી પાછો લાવ્યો. કેમ્પમાં પહોંચતા જ કબીરે અંતિમ શ્વાસ લીધા. કેપ્ટને અર્જુન સામે જોઈને દુઃખ સાથે કહ્યું, મેં તને ના પાડી હતી ને, તારો જીવ પણ જોખમમાં મૂક્યો અને તને મળ્યું શું? એ તો મરી ગયો. ત્યારે અર્જુને જે જવાબ આપ્યો ને, એ ઇતિહાસ બની ગયો. અર્જુને આંખમાંથી આંસુ સાથે સ્મિત કરીને કહ્યું, ના સાહેબ, મારું જવું નકામું નથી ગયું. હું જ્યારે એની પાસે પહોંચ્યો ને, ત્યારે એણે મારી સામે જોઈને આખરી શ્વાસ લેતા પહેલા એટલું જ કહ્યું હતું કે કબીર, મને ખબર હતી કે તું મને છોડીને નહીં જાય, તું જરૂર આવીશ. એના આ શબ્દો માટે મારો જીવ પણ ઓછો પડે સાહેબ. આને કહેવાય અણનમ વિશ્વાસ, જે મૃત્યુની સીમાઓને પણ ઓગાળી દે છે. જો તમારી જિંદગીમાં પણ એકાદો એવો દોસ્ત હોય જેની પાસે તમે આંખ બંધ કરીને કહી શકો કે તું છે ને, તો મને કોઈ વાંધો નથી, તો આ પોડકાસ્ટ અત્યારે જ એને મોકલી દો. એને કહી દો કે તારી હાજરી જ મારી અસલી તાકાત છે. હેપી ફ્રેન્ડશિપ ડે.